ભાગવતમ દશમ સ્કંદનો પહેલો અધ્યાય, જેમાં રાજા પરીક્ષિત સુખદેવ ગોસ્વામીજીને પ્રશ્ન કરે છે કે તમે મને આ યદુવંશ, સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન કર્યું, પણ એમાં જે યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીનું જે પ્રાગટ્ય છે અને એની જે બાળ લીલાઓ છે એનું તમે મને વર્ણન કરો. પાછા પરીક્ષિત મહારાજ એમ પૂછે છે કે તમે મને જે દેવકીજીના પુત્ર ગણાવ્યા, તો એની અંદર તમે બલરામજીને અને ભગવાન શ્રી કૃષ્ણની ગણતરી કરી, તો તમે એમ કહો છો કે જે યશોદા માતાજી છે એના ગર્ભેથી ભગવાનનો જન્મ થયો અને રોહિણીજીના ગર્ભેથી બલરામજીનો જન્મ થયો. તો એક પુત્રની બે માતા, મતલબ બે માતાના ગર્ભેથી એક પુત્રનો જન્મ કઈ રીતના, તો એનું પણ તમે મને વિસ્તારથી વર્ણન કરો. પછી એમ પૂછે છે કે ભગવાને વ્રજમાં કઈ કઈ લીલા કરી અને મથુરામાં કઈ કઈ લીલા કરી. પછી દ્વારકા નગરીની વાત કરતા એમ કહે છે કે દ્વારકા નગરીમાં યાદવો જોડે કેટલો ટાઈમ ભગવાન રહ્યા, તો આ બધાનું તમે મને વિસ્તારથી વર્ણન કરો. તો આવા ઘણા પ્રશ્ન પરીક્ષિત મહારાજજીએ સુખદેવજીને કર્યા. સુખદેવજી આનો જવાબ આપે છે કે ભગવાનની લીલાની જો કોઈ ખાલી ચર્ચા કરે છે કે ભગવાનની લીલાનો પ્રશ્ન પૂછવા વાળો, એને સાંભળવા વાળો અને પ્રશ્નનો જવાબ આપવા વાળો, આ ખાલી ચર્ચાથી જ તે પવિત્ર થઈ જાય છે. ખાલી ચર્ચા માત્ર, ભગવાનની લીલાની ચર્ચા માત્રથી જ કહેવા વાળા, સાંભળવા વાળા અને પ્રશ્ન કરવા વાળા ત્રણેય પવિત્ર થઈ જાય છે, જેવી રીતના કે ગંગા સ્નાનથી પવિત્ર થઈ જાય છે. તો આપણે તો આખી ભગવાનની લીલા જ સાંભળવાની છે. પછી સુખદેવ ગોસ્વામીજી કહે છે પરીક્ષિત મહારાજને કે ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતના થયું. તો એ સમયે જ્યાં દૈત્યો, અસુરો છે, એ અભિમાની રાજાઓ એનું રૂપ લઈને શાસન કરતા હતા આખી પૃથ્વી ઉપર. તો જે પૃથ્વી દેવી છે એને બહુ કષ્ટ થતું હતું, તો એ પૃથ્વી દેવી ગાયનું રૂપ લઈને રોતા રોતા બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી પાસે જઈને બ્રહ્માજીને બધી જ વાત કરી. આજે પૃથ્વી દેવી છે એને કેટલું દુઃખ છે એ બધું જ બ્રહ્માજીને કીધું. પછી બ્રહ્માજીએ પૃથ્વી દેવીનું બધું જ દુઃખ સાંભળ્યું અને ભગવાન શંકર સહિત બધા જ દેવતાઓને લઈને ભગવાન પાસે જાય છે. જ્યાં ભગવાન આરામ કરી રહ્યા હોય છે ત્યાં જઈને બધા જ ભગવાનને સ્તુતિ કરે છે. અને જ્યારે સ્તુતિ ચાલતી હોય ત્યારે બ્રહ્માજી છે એ ધ્યાન લગાવે છે કે ભગવાન એમને જવાબ આપે. તો એ ધ્યાનમાં જ તે બ્રહ્માજીને આકાશવાણી સંભળાય છે અને આકાશવાણી પૂરી થતા જ બ્રહ્માજી એના ધ્યાનમાંથી ઊભા થઈને દેવતાઓને કહે છે કે બધા જ સાંભળો, જે મને ભગવાને કીધું છે એ જ હું તમને કહું છું, અને આ ભગવાનની જે વાણી છે એમાં કોઈ પણ વસ્તુ ચૂકાવી ન જોઈએ. ત્યારે બ્રહ્માજી કહે છે કે ભગવાનનો જે પ્રાગટ્ય છે એ યદુવંશમાં થવાનું છે, તો તમારે બધાને જ તે ભગવાનની સહાયતા કરવાની છે. તો ત્યારે બ્રહ્માજી એમ કહે છે કે તમારે બધાને જ તે પોતાનો અંશ અવતારથી યદુવંશમાં અલગ અલગ જગ્યાએ જન્મ લઈ લો, જેનાથી શું થાય કે ભગવાનની હેલ્પ થાય. અને બ્રહ્માજી કહે છે દેવતાઓને કે જ્યાં સુધી ભગવાન ત્યાં રહે, જ્યાં સુધી ભગવાન ન આવી જાય, ભગવાન ત્યારે, ત્યાં સુધી તમારે ભગવાનની સાથે, ભગવાનની લીલામાં તમારે બધાને જ મદદ કરવાની છે. અને પછી ભગવાનના વિવાહ થાય તો જે રૂકમણી છે, રૂકમણી દેવી, તો એની જે સેવા માટે દેવાંગનીઓને પણ જવાનું છે. મતલબ બ્રહ્માજી ખાલી દેવતાઓને નહીં પણ દેવી અને દેવતાઓ બેયને કહે છે કે તમે બધા જ પોતાના અંશાવતારે ભગવાનની હેલ્પ કરવા નીચે પોતાના અંશાવતારે જાઓ પૃથ્વી ઉપર. ભગવાનનો સ્વભાવ છે એ જ દયાળુ છે. ભગવાન બધાની ઉપર જ એટલી દયા કરે છે, આપણી ઉપર એટલી દયા કરે છે. આપણો જો કોઈ પણ સારો ટાઈમ ચાલતો હોય
જેમાં આપણે સુખી છે. જો કે સુખ દુઃખ કોઈ વસ્તુ છે જ નહીં, પણ છતાં આપણે જે આંશિક સુખ છે એને આપણે પરમનન્ટ સુખ માનીએ છીએ. અને પરમનન્ટ સુખ આપણને એવું લાગે કે આ પરમનન્ટ સુખ છે, તો એ સુખ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે ભગવાનને યાદ નથી કરવાના. પણ જેવું દુઃખ આવે એવા આપણે સીધા ભગવાનને યાદ કરવી છે. અને ભગવાનને જો આપણે યાદ કરવી તો પાછા ભગવાન એટલા દીનબંધુ છે, એટલા દયાળુ છે કે તરત જ આપણી વાતમાં આવી જાય છે કે જો આટલો પ્રેમથી આવ્યો છે અને એટલું દુઃખ છે, અને ભગવાન તરત જ આપણું આ દુઃખને દૂર કરી દે છે. અને જેવું દુઃખ દૂર થાય એવા આપણે હતા એના એ જ. એક દોહો છે, દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे का હોય. કે દુઃખમાં તો બધા સ્મરણ કરે છે, સુખમાં કોઈ નથી કરતું. પણ જો તમે સુખમાં ભગવાનનું સ્મરણ કરવા મળો તો કોઈ દુઃખ જ નથી આવતું. પછી આગળ બ્રહ્માજી કહે છે કે ભગવાનની પ્રિય લીલામાં એનો જે મેન હાથ બટાવા, ભગવાનની હેલ્પ કરવા, એમના મોટા ભાઈ બલરામજીનું પ્રાગટ્ય થવાનું છે એની પહેલા. તો આ પ્રમાણે વચન આપી પછી જે પૃથ્વી દેવી ગાય સ્વરૂપ લઈને આવ્યા હતા, પૃથ્વી દેવીને સાંત્વના આપે છે બ્રહ્માજી, અને બધા પરત પોતપોતાના લોકે પાછા જાય છે. પછી સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે પ્રાચીન કાળમાં સુરસેન નામક રાજા મથુરામાં રાજ કરતા હતા. મથુરા અને જે સુરસેન નામક પ્રદેશ છે એમાં રાજ કરતા હતા. અને ત્યારથી આમાં યદુવંશી રાજાઓ જ તે રાજ કરે છે મથુરામાં અને સુરસેન નામક પ્રદેશમાં. અને એકવાર સુરસેનના પુત્ર વસુદેવજી એની નવવિવાહિત પત્ની દેવકીજી સાથે ઘરે જતા હતા. અને જે દેવકીજી છે એ દેવકની પુત્રી, રાજા દેવક છે એની પુત્રી દેવકી, જે કંસ છે એના કાકાની છોકરી દેવકીજી, દેવકીજીનો જે ભાઈ છે કંસ, તો એ પોતે એની બેનને દેવકીજીને પ્રસન્ન કરવા આટલું પોતે રથ ઉપર સારથી બન્યો કે હું મારી બેનને લઈ જાઉં એમ. અને જે દેવકીજીના પિતા છે દેવક, તો એમને દેવકીજી ઉપર વિશેષ પ્રેમ હતો. તો એવું કે છે કે સોનાના હાર વાળા 400 હાથી, 15,000 ઘોડા, 1,800 રથ, પાલખી સહિત અને એકદમ સોનાથી અલંકૃત સુકુમાર દાસીઓ આપી હતી. અને પછી કંસ સારથી બન્યો હોય છે અને જે રથ ચલાવે છે, અને એ જ સમયે આકાશવાણી થાય છે. અને આકાશવાણીમાં એમ કે છે કે હે મૂર્ખ કંસ, તું આજે તારી બેનનો સારથી બન્યો છે ને, એટલી ખુશીમાં તારી આ જ બેનનો 8મો ગર્ભ તારો વધ કરશે. જે કંસ છે એ એકદમ ક્રૂર છે, એકદમ દુષ્ટ છે, એ અસુરોનો અનુયાયી છે. જે કંસ છે એ અસુરોનો અનુયાયી છે. બસ એને નકરી હિંસક, એની વૃત્તિ જ તે હિંસક છે. એટલું સાંભળીને જે કંસ છે એ તલવાર કાઢીને દેવકીજીનું ગળું કાપવા આમ તલવાર ઊંચી કરી. એટલામાં તે વસુદેવજી એમને રોકી લીધો. વસુદેવજીએ વિચાર્યું કે આ સમયે આના વખાણ કરીએ. જો કોઈ પણ માણસને આપણે વખાણ કરવી ને, એ ગુસ્સામાં હોય એના વખાણ કરવી ને, તો એ થોડો શાંત થઈ જાય માણસ. જે મૂર્ખ માણસ છે એના વખાણ કરવાથી એ શાંત થઈ જાય છે. મૂર્ખ નહીં, કોઈ પણ માણસ એના વખાણથી એને સારું લાગે છે. એટલે આજે વસુદેવજી છે એ કંસને બહુ જ સમજાવે છે, બહુ મનાવે છે, પટાવે છે, ઘણું બધું કરે છે. તમે એટલા મોટા રાજા, તમારી શૂરવીરતાનું આ બધા, તમે એટલા બધા કીર્તિમાન, તમારી શૂરવીરતાનું એટલા બધા ગાન કરે છે, અને તમે આવું દુષ્કૃત્ય કરવા
જાઓ છો તો આ તમને શોભતું નથી એમ. પણ કંસ આ વાતે માન્યો નહીં. પછી વસુદેવજી કહે છે કે તમે આ દુષ્કર્મ ન કરો. તો કે શું કામ? તો કે પેલું કે આ તમારી બેન છે, બીજું આ વિવાહ પ્રસંગ છે, અને ત્રીજું તમે આટલા મોટા રાજા અને આવું તમારી બેનને જ તમે મારી નાખો તો આ વસ્તુ તમને શોભા દેતું નથી. પણ કંસ અંદરથી એટલો ક્રૂર કે કોઈ વાતે ન માની. પછી વસુદેવજી મનમાં વિચારે છે કે આ સમયને ગમે તેમ કરીને કાપવો પડશે, મતલબ આને અહીંયા ઊભું રાખવું પડશે, ગમે તે કરવું પડે. તો ત્યારે વસુદેવજી વિચાર્યું કે આને દેવકીથી કોઈ પ્રોબ્લેમ નથી, આને પ્રોબ્લેમ છે એના 8મા ગર્ભથી. એટલે વસુદેવજીએ કીધું કંસને કે જો સાંભળો કે તમને દેવકીથી કોઈ પ્રોબ્લેમ નથી, એના 8મા ગર્ભથી પ્રોબ્લેમ છે. તો હું તમને ઈ વચન આપું છું કે મારી અને દેવકીથી જેટલા પણ પુત્ર ઉત્પન્ન થશે ઈ એક એક કરીને હું તમને આપતો જઈશ. અને કંસે આ વાતનો સ્વીકાર કર્યો. શું કામ? કારણ કે કંસને ખબર છે કે આ જે વસુદેવજી છે એ સત્યવાદી છે. જો જે સાચો માણસ હોય ને એને બહુ જ સહન કરવું પડે છે. આ હું નહીં, સુખદેવ ગોસ્વામીજી પોતે કહે છે કે સાચા માણસને ખૂબ સહન કરવું પડે છે. એવું નથી કે વસુદેવજીએ આ ખાલી કેવા પૂરતું કહી દીધું કે હું તમને મારા બધા જ પુત્ર આપી દઈશ ને તમે એનો વધ કરી નાખીજો. નહીં, વસુદેવજી અંદરથી બહુ જ દુઃખી હતા, પણ એનું જે ફેસ હતું એને ડલ ન પડવા દીધું, એને દુઃખી ન થવા દીધું. શું કામ? કારણ કે એને આ સમય ગમે તેમ કરીને કાપવાનો હતો. પછી કંસ આ વાતનો સ્વીકાર કરે છે અને જે દેવકીજી અને વસુદેવજી છે એ બંને પોતાના ઘરે પાછા જાય છે. પછી દેવકીજી અને વસુદેવજીથી 8 પુત્ર અને 1 પુત્રીનો જન્મ થાય છે. એમાંથી જે પહેલો પુત્ર હતો એનું નામ કીર્તિમાન હતું. તો જે વસુદેવજી હતા એમને અંદરથી બહુ જ દુઃખ થતું હતું, અતિશય દુઃખ થતું હતું. પણ એનાથી મોટું દુઃખ એ નહીં હતું કે મારું જે વચન છે એ ખોટું ન જાય. એટલે વસુદેવજી એ જે બાળક હતું એમનું પહેલું સંતાન એને લઈને કંસ પાસે જાય છે અને કંસને એના વચન અનુસાર એ બાળક આપે છે અને કહે છે કે લ્યો, મારા વચન અનુસાર હું મારું પહેલો જે પુત્ર હતો હું તમને સોંપું છું. તો જે કંસ છે અહીંયા હસવા લાગે છે અને દયા બતાવતા વસુદેવજીને કહે છે કે તમે ચિંતા ન કરો, મને આ તમારા પહેલા પુત્રથી કોઈ જ મને ભય નથી. મારે જેનો વધ કરવાનો છે એ તમારો 8મો પુત્ર છે. તો તમે આને તમારા ઘરે આ જે સુકુમાર છે, નાનો બાળક છે, એને તમે પાછા ઘરે લઈ જાઓ. અહીંયા વસુદેવજીને ખબર હતી કે આ કંસની બુદ્ધિ બહુ જ ક્રૂર છે અને ગમે ત્યારે આનું જે મનનો જે ચકડા છે ગમે ત્યારે ફરી શકે અને ગમે ત્યારે પાછો ક્રોધમાં આવીને આનો વધ કરી દે. એટલે જે વસુદેવજી છે એને વિશ્વાસ આવ્યો નહીં. પછી નારદજી કંસ પાસે આવે છે અને કંસને કહે છે કે તને ખબર છે કે આ જે વિષ્ણુ છે એ પહેલા બાળકમાં આવી શકે, બીજામાં આવી શકે, ત્રીજામાં આવી શકે, કે કયા બાળકની અંદર આવે તને ખબર છે? એ તો કે એ 8મું સંતાન છે એ તારું વધ કરશે, પણ એ બીજામાં આવી ગયો હતો, ચોથામાં આવી ગયો હતો, પહેલામાં આવી ગયો હતો. અને નારદજી કંસને એમ પણ કહે છે કે જે બધા દેવતાઓ છે ને એ આ યદુવંશના જેટલા એમના જે સગા સંબંધીઓ છે એ બધા દેવતાઓ છે. તો અહીંયા કંસના મનમાં ઘૃણા ઉત્પન્ન થાય છે અને જે યદુવંશીઓ છે એની ઉપર કંસ ઉગ્ર થઈ જાય છે અને કંસને એવું સાંભળ્યું કે આ વિષ્ણુ પોતે જ તે મને મારવા આવવાના છે. તો એની અંદર બહુ વધારે ભય જાગી ગયો, કારણ કે કંસને ખબર હતી કે એ જે ગત જન્મ હતો એમાં એક કાલનેમી રાક્ષસ હતો અને ભગવાન વિષ્ણુએ તેનો વધ કર્યો હતો. તો આ જન્મમાં તે ભગવાન વિષ્ણુ જેનો વધ કરવાના છે. તો આજે દેવકીજી અને વસુદેવજીને એને કારાગૃહમાં મતલબ કે જેલમાં
હાથ અને પગમાં હથકડી બાંધીને એને કારાગૃહમાં પૂરી દીધા. અને જે એક સંતાન આવતું ગયું વર્ષના અંતર્ગત, જે સંતાન આવતું ગયું બધાને કંસ મારતો ગયો. અને જે યદુવંશીઓ છે એની ઉપર એ બહુ દુષ્કૃત્ય કરતો. પછી એ મથુરા અને સુરસેન પ્રદેશમાં પોતે તે રાજ્ય કરવા લાગ્યો. હવે આગળ શું થયું એ આપણે બીજા અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.